કચ્છના 10 તાલુકાઓમાં કુલ 910 તળાવની અંદાજે 5600 એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે। વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકોર્ડમાં નવી ઓળખ મળી છે। માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને તળાવોને સત્તાવાર દરજ્જો અપાયો છે। કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે। આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટર બોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે। આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં 3 મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી। મહેસૂલ તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટર બોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવી। આપણે જાણીએ છીએ ખૂબ વિશાળ જિલ્લો છે। ભૂતકાળમાં આપણો જિલ્લો અછતગ્રસ્ત પણ વારંવાર રહેલો છે। છેલ્લા કેટલાક વર્ષોથી આપણે સદનસીબે ખૂબ સારો વરસાદ પણ મેળવી રહ્યા છે। એટલે આ પરિસ્થિતિઓને ધ્યાને લેતા આપણા એવા જળ સ્ત્રોતો કે જે મહેસૂલી રેકોર્ડ ઉપર નીમ નથી થયેલા, જેના કારણે આ જે જગ્યાઓ છે સરકારી જગ્યા તરીકે બોલતી હોય છે। પરિણામે આપણે ત્યાં કોઈ પણ જળસંચયના કામો કરવા હોય, બ્યુટિફિકેશનના કામો કરવા હોય અથવા પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ વનીકરણ જેવા કામો કરવાના થતા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક પરમિશન લેવાના એ બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। એટલે જ આપણે આ પ્રકારના વોટર બોડીઝ આઈડેન્ટિફાઈ કરે। છેલ્લા 3 મહિનામાં સમગ્ર મહેસૂલી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી કરવામાં આવી અને જિલ્લાના લગભગ 283 ગામોમાં 910 જેટલા વોટર બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે જે સરકારી જમીનમાં હતા અને સરકારી જમીન તરીકે રેકોર્ડે નોંધાયેલા હતા। આ તમામને આપણે માપણી સહિતની કામગીરી પૂર્ણ કરી અને તળાવ તરીકે નીમ કર્યા છે। તળાવ તરીકે નીમ કરવાના કારણે હવેથી ગુજરાત સરકાર, રાજ્ય સરકાર, આપણી કેન્દ્ર સરકાર અને જે જુદા જુદા આપણા સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો છે કે જે પણ જળસંચયના ક્ષેત્રે ખૂબ સારું કામ કરે છે, તો આ તળાવોમાં આપણે ખૂબ સારા પ્રમાણમાં જળસંચયના કામો હવે પછી આપણે કરી શકીશું। સાથે સાથે સ્થાનિક લેવલે એનું બ્યુટિફિકેશન આપણે કરવું હશે એ પણ આપણે કરી શકીશું અને માપણી સહિતની કામગીરી પૂર્ણ થવાના કારણે ભવિષ્યમાં તળાવો, આ વોટર બોડીઝ જે પુરાણ થવાની ઘટનાઓ બને છે અથવા તો ત્યાં સ્થાનિક દબાણો થવાની જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને પણ આપણે નિવારી શકીશું।